અમેરિકાના સેન્ટ્રલ પેન્સિલ્વેનિયાની એક હોસ્પિટલમાં ગોળીબારની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તો મળતી વિગતો મુજબ યુપીએમસી મેમોરિયલ હોસ્પિટલમાં એક બંદૂકધારીએ કેટલાક લોકોને બંધક બનાવી લીધા હતા અને ગોળીબાર કર્યો હતો. તો હુમલાખોરના હાથમાં પિસ્તોલ લઈને આવ્યો હતો અને તેણે ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ પણ ગોળીબાર કર્યો હતો. તો ગોળી વાગવાથી એક પોલીસ અધિકારીનું મોત નીપજ્યું છે, જ્યારે 5 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત થયા છે. તો પોલીસે હુમલાખોરને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે. તો પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. તો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં પોલીસનું વાહન હોસ્પિટલ તરફ આવતું જોવા મળે છે. તો ગોળીબાર શરૂ થતાં જ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. તો ગોળીબાર બાદ પોલીસે વિસ્તારને ઘેરી લીધો હતો. તો આ ઘટનામાં 2 પોલીસ અધિકારીઓ અને એક નર્સ ઇજાગ્રસ્ત થયા હતા. તો પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે, જોકે કોઈ દર્દીને ઈજા થવા પામી નથી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.